આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે નેત્રંગ ખાતે આવ્યા હતા। તેમણે જનસભા પણ સંબોધી, આદિવાસી સમાજને આહવાન કર્યું છે, જે હાલમાં તેમના ધારાસભ્ય ડેડિયાપાડાના બંધ છે ચેતર વસાવા તેમને સમર્થન પૂરું પાડે। આગામી લોકસભાની ચૂંટણી લઈને પણ સત્તાવાર જાહેરાત અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે। હવે કાર્યકર્તાઓની પણ જવાબદારી વધી ગઈ છે। અમારી સાથે નર્મદા જિલ્લા પ્રભારી જે સંગઠનના હોદ્દેદાર છે તેજસ પટેલ, તેમની સાથે સીધી વાતચીત કરીશું। તેજસભાઈ, અરવિંદ કેજરીવાલ દ્વારા હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જેની આપણે જે કાગડોળે રાહ જોતા હતા કે ચેતર વસાવાનું નામ જાહેર થાય। આ સમગ્ર ઘટના જે છે એને લઈને ને હવે જે મહેનત છે આગામી સમયમાં કયા પ્રકારની રહેશે, કેવી રીતે લોકો તમે જન સુધી પહોંચશો? નમસ્કાર। પહેલાથી જ અમારું લોકસભાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું અને અમે વિધાનસભા વાઇઝ ટીમો બનાવી હતી। વિધાનસભા વાઇઝ અમારી ટીમો કામ કરી રહી છે, ઘરે ઘરે જઈ રહી છે, ગામે ગામ પહોંચી રહી છે અને ત્યાં બૂથ કમિટી બનાવી રહી છે। દરેક ગામમાં જેટલા પણ બૂથ છે બધા બૂથ પર બૂથના વ્યક્તિઓ બેસાડવાનું ને એમનું લિસ્ટ બનાવવાનું કામકાજ ચાલુ છેલ્લા 2 મહિનાથી અમારું ચાલુ જ છે। અને હવે ચૈતરભાઈની સમર્થનમાં આજે કેજરીવાલજી અને ભગવત માનજી આવ્યા ને તમે જોયું હશે કે ગ્રાઉન્ડ નાનું પડવા માંડ્યું, લોકો બિલ્ડિંગ પર ચડી ગયા, ગાડીઓ પર ચડી ગયા, ઝાડ પર ચડી ગયા અને ત્યાંથી પણ રોડ જામ કરી દીધો, રોડ પરથી લોકો જોવા માંડ્યા। આજે અમારી તાકાતમાં ડબલ નહીં ટ્રબલ વધારો થઈ ગયો છે અને અમે હવે જેમ જેમ લોકો પાસે જઈશું તેમ તેમ અમારે હવે લોકો અમારી સાથે જોડાતા જશે અને અમે 7 વિધાનસભાની અંદર અમારી ટીમ બનાવીશું, મજબૂત ટીમ બનાવીશું। ચૈતરભાઈને આવશે ત્યારે ચૈતરભાઈને અમે આ ટીમ રેડી આપીશું અને અમે આ ભરૂચ લોકસભાની સીટ જંગી બહુમતીથી જીતીશું અને ભાજપની જે 26 વાળી ગણતરી છે ને તેને ખોટી પાડવાનું કામ પણ અહીંયા ભરૂચ લોકસભાથી જ કરીશું। લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા લડી રહ્યા છે ને ખાસી લીડથી પણ તેઓ જીતી રહ્યા છે। ગત લીડની વાત કરીએ તો 3 લાખથી વધુ જે મતો છે તેમને મળ્યા છે, તો આ વખતે પડકાર પણ એટલા હશે કેમ કે ચેતર વસાવા એક યુવા ચહેરા પણ છે ને ખાસ કરીને તે માત્ર ડેડિયાપાડા પૂરતા છે અત્યારે ધારાસભ્ય તરીકે। પડકાર 100% હશે, પણ અમારા કામ, અમારા નેતાના જે કામ ને અમારા નેતા જ્યારથી ચૂંટાયા ત્યાર પછી પહેલાં એક એવા નેતા છે આદિવાસી વિસ્તારમાં કે જેમને પોતાના જ તાલુકાની અંદર વિધાનસભામાં આવતા 2 તાલુકાની અંદર એમને પોતાની પાર્ટીની ઓફિસ ખોલી અને એ જ્યારે નોકરી કરતા હોય એ રીતે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રૂટિનમાં રેગ્યુલર બેસતા હતા। શાકબારા સોમવારે અને ડેડિયાપાડામાં એ ગુરુવારે બેસતા હતા અને બેસીને જનતાની સમસ્યા સાંભળતા હતા। આવા જ કામના કારણે એ ધીરે ધીરે લોકપ્રિય થયા અને આજે એ જનનાયક બની ગયા છે। એટલે અમને આ સીટ જીતાડવા અને મનસુખભાઈને કરતાં અમારા કામની ગણતરી જનતા પાસે વધી ગયેલી છે, એટલે અમને ખૂબ જ આવકાર મળી રહ્યો છે અને અમે 100% અમને આ સીટ હરાવીશું। ચોક્કસથી નર્મદા જિલ્લાના પ્રભારી આપણી સાથે તેજસભાઈ પટેલ હતા। તેમનું કહેવું છે જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મનસુખ વસાવા માટે ચેતર વસાવા મોટો પડકાર બની રહેશે તેવું તેમનું કહેવું છે। જેલથી બહાર આવ્યા પછી અત્યારે જે ફૂલ ટાઈમ ફૂલ ફ્લેજમાં જે છે આમ આદમી પાર્ટીના કાર્યકરો કામ કરશે। કેમેરામેન તોફિક ગાજી સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ।